વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 8માં વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરીને પાસ થઈ ગયા અને ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આપણે જાણીએ છીએ કે ગણિત આપણે આપણા રોજબરોજના જીવનમાં ડગલે ને પગલે ઉપયોગ કરીએ છીએ. તેમાં પણ સંખ્યાઓ ખૂબ જ અગત્યની છે. આ સંખ્યાઓ વિશે આજે આપણે જોઈશું. મિત્રો, અગાઉના વર્ષોમાં તમે સંખ્યા રેખા વિશે જોઈ ગયા છીએ. જો અહીં સંખ્યા રેખા દર્શાવેલ છે, એ સંખ્યા રેખાના મધ્યમાં શૂન્ય છે. જમણી બાજુ જઈએ તો 1, 2, 3, 4 અનંત સુધી જોવા મળે છે. શૂન્યની ડાબી બાજુ જઈએ તો -1, -2, -3 એ રીતે અનંત સુધી જોવા મળે છે. હવે આ જે સંખ્યા રેખા છે એમાં સંખ્યાની કિંમતની વાતો કરીએ તો મિત્રો, આપણે કોઈ પણ સંખ્યા લઈએ અને એ સંખ્યાની જમણી બાજુએ જઈએ તો એની કિંમત ક્રમશઃ વધતી જાય છે. એ જ રીતે કોઈ પણ સંખ્યા લઈએ અને એ સંખ્યાની ડાબી બાજુએ આપણે જઈએ તો એ જે સંખ્યાઓ આપણને હશે તેની કિંમત ઘટતી જાય છે. અહીં આપણે એ જોઈએ તો -3 અને -2નું ઉદાહરણ લઈએ તો -2 એ -3 કરતાં મોટી સંખ્યા જોવા મળે છે. હવે આ જે સંખ્યાઓ આપણે જોઈએ છે એવી 1, 2, 3, 4 અને -1, 2, 3, 4 એના સિવાય પણ ઘણી બધી સંખ્યાઓ હોય છે. તેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. અને એ જે સંખ્યાઓ સમૂહ છે એમાં મુખ્યત્વે પહેલો સમૂહ જોઈએ તો એને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એ પ્રાકૃતિક સંખ્યાઓમાં 1, 2, 3 એવી અનંત સંખ્યાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ એ જે પ્રાકૃતિક જે સંખ્યાઓ જે છે એમાં શૂન્યનો પણ ઉમેરો કરીએ તો જે સંખ્યાઓના જે સમૂહ મળશે 0, 1, 2, 3 એને પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને એ જે પૂર્ણ સંખ્યાઓ જે છે એને W સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. મિત્રો, આપણે અહીં ખાસ નોંધ કરીએ કે જે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે 1, 2, 3, 4 એ પૂર્ણ સંખ્યાઓમાં પણ સમાવેશ થાય છે. એટલે અહીં પ્રાકૃતિક સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ પણ કહી શકાય, પણ ઊંધું સાચું નથી. કારણ કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા હોતી નથી. દાખલા તરીકે 0 એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ એ પ્રાકૃતિક સંખ્યા નથી. માત્ર એટલું જ કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. ત્યારબાદ ત્રીજો સમૂહ જોઈએ તો આપણી જે પૂર્ણ સંખ્યાઓ જે છે 0, 1, 2, 3 એમાં -1, 2, 3 નો પણ ઉમેરો કરીએ તો આપણને આ રીતે સંખ્યાઓ મળશે 0, 1, 2, 3 અનંત સુધી, -1, -2, -3 એ રીતે અનંત સુધી જોવા મળે છે. અને આ જે સંખ્યાઓનો જે સમૂહ છે એને પૂર્ણાંક સંખ્યાઓના સમૂહ તરીકે ઓળખવામાં આવે છે અને એને Z સંજ્ઞા તરીકે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આ જે સંખ્યાઓ જે છે એના કરતાં પણ મોટો સમૂહ લઈએ તો એને સમમેય સંખ્યાઓ અને એને Q સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. એ જે Q સમમેય સંખ્યાઓ જે છે એ P/Q સ્વરૂપની સંખ્યાઓ આવશે, જ્યાં Q ની કિંમત 0 લેવાની નથી અને PQ એ આપણે ઝેડમાંથી લઈ શકાય. અહીં આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે કે 0/1 કહેવાય અને તેથી એનું સ્વરૂપ P/Q થઈ ગયું. 1/1 કહેવાશે, એનું સ્વરૂપ પણ આ થઈ ગયું. એટલે કે દરેક પૂર્ણાંક સંખ્યાઓ એ સમમેય સંખ્યાના ગણમાં સમાવેશ થાય છે. આપણે મિત્રો 4 સમૂહો જોયા: પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને ચોથો સમૂહ સમમેય સંખ્યાઓ. એની વચ્ચેનો સંબંધ કેવો જોવા મળે છે તે જોઈએ. તો મિત્રો, અહીં સૌથી જે નાનું વર્તુળ છે એમાં 1, 2, 3, 4 અનંત સુધી સંખ્યાઓ દર્શાવેલ છે, એને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એ જે સંખ્યાઓમાં શૂન્યનો ઉમેરો કરીએ અને એક બીજું વર્તુળ બનાવેલું છે એને પૂર્ણ સંખ્યાઓ
કહેવાય છે। એટલે કે આ બધી 1 2 3 4 આ પૂર્ણ સંખ્યાઓમાં પણ સમાવેશ થશે અને ત્યારબાદ એના કરતાં મોટો સમૂહ એમાં -1 -2 -3 નો પણ ઉમેરો કરીએ તો આપણને પૂર્ણાંક સંખ્યાઓ મળશે અને ત્યારબાદ એના કરતાં મોટો સમૂહ લઈએ તો આપણને સમય સંખ્યાઓ મળે છે। મિત્રો આ જે 4 સમૂહો જે છે એમાં જે વિશેષતા છે એનો ખાસ આપણે અભ્યાસ કરીએ। જો આપણે પ્રાકૃતિક સંખ્યાથી સમય સંખ્યા તરફ જઈએ એટલે કે નીચેથી ઉપર તરફ જઈએ ત્યારે શું થાય છે તો અહીં પ્રાકૃતિક સંખ્યાઓ જે 1 2 3 4 છે એ પૂર્ણ સંખ્યાઓ પણ કહેવાશે અને પૂર્ણ સંખ્યાઓ જે 0 1 2 3 4 એ દરેક પૂર્ણાંક સંખ્યાઓ પણ કહેવાશે અને એ જ રીતે દરેક પૂર્ણાંક સંખ્યાઓ જે હશે તે સમય સંખ્યાઓ પણ કહેવાય છે। એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પણ કહેવાય છે, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય છે અને દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યાઓ પણ કહેવાય છે। એટલે કે મિત્રો આપણે ક્રમશઃ નીચેથી ઉપર તરફ જઈએ એટલે કે પ્રાકૃતિક સંખ્યાથી પૂર્ણ સંખ્યા તરફ અને પૂર્ણ સંખ્યાથી પૂર્ણાંક સંખ્યા તરફ અને પૂર્ણાંક સંખ્યાથી સમય સંખ્યા તરફ જઈએ તો તે વિધાન સાચું બને છે। એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા પણ કહેવાય છે, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય છે અને દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા પણ સાચું કહેવાય છે। પરંતુ મિત્રો ઊંધું સાચું નથી। એટલે કે આપણે મોટા ગણથી નાના ગણ તરફ જઈએ તો એ વિધાન સાચું બનતું નથી। ઉદાહરણ તરીકે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા કહેવાતી નથી। એનું ઉદાહરણ જુઓ, અહીંયા -8/2 એ સમય સંખ્યા છે પરંતુ એ પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થતો નથી। એટલે શું કહી શકાય? સમય સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ કહી શકાતી નથી। એ જ રીતે પૂર્ણાંક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ પણ કહી શકાતી નથી। એટલે કે સમયથી પૂર્ણાંક તરફ જઈ શકાતું નથી, પૂર્ણાંકથી પૂર્ણ તરફ જઈ શકાતું નથી। મિત્રો આ રીતે જે 4 સમૂહો જે છે એનો આપણને બરાબર ખ્યાલ આવી ગયો હશે। બરાબર છે, સમજ પડી ગઈ ને? ચાલો હવે આપણે સમય સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તે જોઈએ। તો 0 અને સમય સંખ્યામાં p છેદ q સ્વરૂપની સંખ્યાનો સમાવેશ થાય છે। હવે 0 ના છેદમાં 1 આવશે એટલે કે 0 એ સમય સંખ્યા કહેવાશે। ત્યારબાદ 1 2 3 4 દરેકના છેદમાં 1 કહેવાશે। કોઈ પણ આપણે સંખ્યા લઈએ તો એના છેદમાં 1 હોય જ છે એટલે કે 1 ના છેદમાં 1 એટલે કે એ p છેદ q સ્વરૂપ થઈ ગયું। એટલે કે આ સંખ્યાઓ પણ સમય સંખ્યા કહેવાશે। ત્યારબાદ -1 છેદમાં 1 કહેવાય, -2 ના છેદમાં પણ 1 કહેવાશે, -3 ના છેદમાં પણ કહેવાશે। એ સંખ્યાઓ પણ સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। એ જ રીતે 1 ના છેદમાં 2, 5 ના છેદમાં 2, 7 ના છેદમાં 2, -3 ના છેદમાં 2, -7 ના છેદમાં 2 એ રીતે પણ સમય સંખ્યાઓનો સમાવેશ થાય છે। મિત્રો અસંખ્ય સમય સંખ્યાઓ જોવા મળે છે। આ રીતે આપણે ઉદાહરણો લખી શકીએ। હવે આ વિધાનો આપણે સરળતાથી સત્ય છે કે અસત્ય છે એ ચકાસી શકીએ છીએ। પહેલું વિધાન જોઈએ તો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે। તો મિત્રો આ વિધાન ખોટું આવશે કે પૂર્ણ સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે એ પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી। એટલે કે આ વિધાન અસત્ય જોવા મળશે। ત્યારબાદ બીજું વિધાન જોઈએ, દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે। તો મિત્રો આ વિધાન સાચું બને છે। ત્રીજું વિધાન, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે। મિત્રો અહીં દરેક સમય સંખ્યામાં p છેદ q સ્વરૂપની સંખ્યાનો સમાવેશ થાય છે જે પૂર્ણાંક સંખ્યા કહી શકાતી નથી। એટલે કે સમય સંખ્યામાં 1/2નો સમાવેશ થાય છે જે પૂર્ણાંક સંખ્યા હોતી નથી। એટલે કે આ જે ત્રીજું વિધાન છે એ અસત્ય કહેવાશે। ચોથું વિધાન જોઈએ, દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે। મિત્રો આ વિધાન સાચું આવશે। પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 2 3 4 અનંત સુધીનો સમાવેશ થાય છે અને દરેક પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યામાં પણ સમાવેશ થાય છે। એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે। એ વિધાન સત્ય થશે। મિત્રો આપણે અસંખ્ય સમય સંખ્યાઓ એટલે કે p છેદ q સ્વરૂપની સંખ્યાઓ જોઈએ છે। હવે કોઈ પણ એક સંખ્યા લઈએ તો એ સંખ્યાને સમાન હોય તેવી ઘણી બધી આપણને સંખ્યાઓ મળે છે। આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ, ઉદાહરણ 1, 2 ના છેદમાં 3 ને સમાન હોય તેવી સમય સંખ્યાઓ શોધો। જો આપણે મિત્રો કોઈ પણ સંખ્યા લઈએ એને કોઈ પણ સંખ્યા વડે અંશમાં અને છેદમાં ગુણાકાર કરીએ તો તે સંખ્યામાં ફેરફાર થતો નથી।
પહેલા આપણે એક સંખ્યા મેળવવા માટે 2/3 ને અંશ અને છેદમાં 3 વડે ગુણાકાર કરીશું અને તેથી અંશમાં જોઈએ તો 3 × 2 એટલે 6 મળશે અને છેદમાં 3 × 3 કરવાથી 9 મળશે એટલે કે 2/3 ને સમાન હોય એવી આપણને આ એક સંખ્યા મળે છે। મિત્રો બીજી આપણે સંખ્યા શોધીએ તો અંશ અને છેદને આપણે 4 વડે ગુણાકાર કરીશું અને તેથી 4 વડે ગુણાકાર કરતા 4 × 2 = 8 અને છેદમાં 4 × 3 કરવાથી આપણને 12 મળે છે। આ 8/12 એ પણ 2/3 ને સમાન સંખ્યા છે। હવે ત્રીજી સંખ્યા શોધીએ અને એ શોધવા માટે આપણે અંશ અને છેદને 5 વડે ગુણાકાર કરીએ તો અહીં અંશમાં રહેલી જે 2 રકમ છે એને 5 વડે ગુણાકાર કરીએ તો 10 મળશે। છેદમાં જે 3 સંખ્યા છે એને 5 વડે ગુણાકાર કરીએ તો આપણને 15 સંખ્યા મળે છે અને એ રીતે આપણને 2/3 ને સમાન હોય તેવી સમમેય સંખ્યાઓ 6/9, 8/12 અને 10/15 મળે છે। મિત્રો અહીં આપણે કોઈ પણ સંખ્યા લઈએ એને સમાન હોય તેવી અસંખ્ય સમમેય સંખ્યાઓ શોધી શકીએ છીએ। બીજું ઉદાહરણ જોઈએ। હવે 3/4 ને સમાન હોય તેવી સંખ્યાઓ આપણે શોધીએ તો મિત્રો અહીં જે પહેલી જે સંખ્યા છે 6/8 આ જે સંખ્યા છે એને 2 વડે ગુણાકાર કરવાથી આ સંખ્યા મળશે। 15/20 એ 3 વડે ગુણાકાર કરવાથી મળે છે અને આ રીતે આપણને સંખ્યાઓ મળતી જાય છે। એટલે કે કોઈ પણ આપણે સંખ્યા લઈશું તો તેને સમાન હોય તેવી સંખ્યાઓ આપણે શોધી શકીએ છીએ। અહીં આ નોંધ આપણે યાદ રાખવાની છે। અહીં 3/4 ને સમાન હોય તેવી આપણને અનેક સમમેય સંખ્યાઓ મળે છે। બીજું કે પી છેદ આ બધી જે સંખ્યાઓ છે 3/4, 6/15, 15/4 બધી સમાન સમય સંખ્યાઓ છે। એની જો આપણે સંખ્યા રેખા ઉપર જો નિરૂપણ કરીએ તો આ દરેક સંખ્યા એક જ સ્થાન ઉપર આવશે અને એનું નિરૂપણ કરવા માટે માત્ર આપણે આ 3/4 નું નિરૂપણ કરીશું। એટલે કે પી છેદ ક્યુ સમમેય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવામાં આવે છે જ્યાં પી અને ક્યુ પરસ્પર કેવી સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓ હોવી જોઈએ। અહીં 3 અને 4 એનો ગુસાઅ આપણને 1 મળે છે એટલે કે બંનેમાં હોય તેવો સામાન્ય કોઈ અવયવ નથી અને તેથી 3/4 એ અવિભાજ્ય સંખ્યા કહેવાય છે। એટલે કે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવા માટે અહીં આપણે અંશ અને છેદ જે પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય તેનો જ ઉપયોગ કરીશું। મિત્રો ઉદાહરણ 2 જોઈએ છે। હવે કોઈ પણ આપણે સંખ્યા લઈએ તો એની વચ્ચે અસંખ્ય સમમેય સંખ્યાનો સમાવેશ થાય છે। તો અહીં આપણે એ અસંખ્ય સંખ્યાઓમાંથી કેટલીક સંખ્યાઓ શોધવા પ્રયત્ન કરીશું। 2 અને 3 ની વચ્ચે આવેલી 4 સમમેય સંખ્યાઓ શોધો। હવે 2 અને 3 ની વચ્ચે આવેલી હોય અને સમમેય સંખ્યા હોય એવી 4 સંખ્યાઓ શોધવા માટે આપણે 4 + 1 બરાબર આપણને 5 કિંમત મળે છે। હવે 2 અને 3 ને સમાન હોય તથા છેદમાં 5 હોય તેવી સંખ્યાઓ આપણે મેળવીએ। આપણે ઉદાહરણ જોઈ ગયા છે એટલે કે 2 ને સમાન હોય અને છેદમાં 5 હોય તેવી સમમેય સંખ્યા મેળવીએ તો અહીં 2 ની જગ્યાએ આપણે 2/1 લખી શકીએ। ઉપર નીચે છેદમાં 5 લાવવા માટે ઉપર નીચે આપણે 5 વડે ગુણાકાર કરીશું એટલે કે 2 × 5 છેદમાં 1 × 5 એટલે કે 10/5 મળે છે। એટલે કે 10/5 એ 2 ને સમાન સમમેય સંખ્યા છે। એ જ રીતે 3 માટે પણ છેદમાં સમાન 5 સંખ્યા મળે તે રીતે એને સમાન સમમેય સંખ્યા શોધીશું। તે માટે 3 બરાબર 3/1 લખાશે। છેદમાં 5 સંખ્યા લાવવા માટે આપણે ઉપર નીચે અંશ અને છેદમાં 5 વડે ગુણાકાર કરીશું એટલે કે 5 × 3 બરાબર 15 થશે અને છેદમાં 1 × 5 બરાબર 5 થશે। મિત્રો આ રીતે 15/5 એ 3 ને સમાન સમમેય સંખ્યા છે। આ રીતે 2 ની સમાન સમમેય સંખ્યા 10/5 મળે છે। 3 ને સમાન સમમેય સંખ્યા 15/5 મળે છે। હવે આ જે બે સંખ્યાઓ છે 10/5 અને 15/5 એની વચ્ચે આવેલી હોય એવી આપણે 4 સમમેય સંખ્યાઓ
આ રીતે લખી શકીએ. 11/5 લખી શકીએ, 12/5 લખી શકીએ, 13/5 લખી શકીએ અને 14/5 લખી શકીએ. એ આ જે સંખ્યાઓ છે મિત્રો એ 2 અને 3 ની વચ્ચે આવેલી સમમેય સંખ્યાઓ છે. બીજું ઉદાહરણ જોઈએ. હવે 1/3 અને 1/2 ની વચ્ચે આવેલી 3 સમમેય સંખ્યાઓ શોધો. મિત્રો 3 સમમેય સંખ્યાઓ માટે એમાં એક ઉમેરો કરીએ છીએ એટલે 3 + 1 = 4 થાય. બીજું અહીં મિત્રો આ જે બે સંખ્યા આપેલી છે એના છેદ સમાન નથી. તો હવે આપણે છેદ સમાન હોય અને આ સંખ્યાને સમાન હોય એવી સમમેય સંખ્યાઓ શોધીએ. તો અહીં આ બંને જે સંખ્યાઓ છે એના 3 અને 2 છેદ છે એનો લસાઅ 6 થાય. એટલે કે બંનેના છેદમાં 6 બને એ રીતે પ્રયત્ન કરીશું. એટલે કે આ જે રકમ છે 1/3 એને 2 વડે ગુણાકાર કરીએ અને 1/2 છે એને 3 વડે ગુણાકાર કરીએ તો આપણને આ સંખ્યાઓ મળે છે. એટલે કે 2/6 મળશે અને 3/6 મળશે. હવે એને સમાન હોય તથા છેદમાં 24 કઈ રીતે લાવીશું? તો અહીં 3 સંખ્યા મેળવવાની છે એટલે કે 4 અને બંનેના છેદમાં 6 છે એટલે કે બંનેનો 4 × 6 કરીએ તો આપણને 24 થાય. એટલે કે આ જે બે સંખ્યાઓ છે એને સમાન હોય અને છેદમાં 24 હોય એવી આપણે સંખ્યા મેળવીએ. તો પહેલા 2/6 લઈએ. 24 લાવવા માટે બંનેને ઉપર નીચે 4 વડે ગુણાકાર કરીશું. એટલે કે 4 × 2 8 થશે. નીચે 6 × 4 બરાબર 24 થશે. અને એ જ રીતે બીજી જે સંખ્યા છે 3/6 એના પણ છેદમાં 24 લાવવા માટે ઉપર નીચે આપણે 4 વડે ગુણાકાર કરીશું. એટલે કે 3 × 4 છેદમાં 6 × 4 બરાબર 12/24 થશે. મિત્રો આ જે 8/24 એ 1/3 ને સમાન સંખ્યા થશે અને 12/24 એ 1/2 ને સમાન સંખ્યા મળે છે. હવે 1/3 અને 1/2 ને વચ્ચે આવેલી હોય 3 સમમેય સંખ્યા શોધવા માટે આપણે આ જે બે સંખ્યાઓ છે એને વચ્ચે આવેલી સંખ્યાઓ લખીશું. તો આપણે આ રીતે લખી શકીએ કે 9/24, 10/24 અને 11/24 લખી શકીએ. એ રીતે આપણે આ બે જે સંખ્યાઓ આપેલી છે તેની વચ્ચેની 3 સમમેય સંખ્યાઓ સરળતાથી શોધી શકીએ છીએ. મિત્રો હવે સ્વાધ્યાય 1.1 જોઈશું. દાખલા નંબર 1. શું 0 એ એક સમમેય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p/q માટે p/q સ્વરૂપમાં લખી શકો? મિત્રો પહેલો જે પ્રશ્ન છે કે 0 એ સમમેય સંખ્યા છે તો મિત્રો જવાબ હા આવશે. અને 0 એ એક સમમેય સંખ્યા છે. હવે p/q સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે એને 0 અને 0/1 લખી દઈએ અને તેથી અહીંયા p/q સ્વરૂપમાં આપણે લખાશે. એટલે કે જવાબ શું આવશે? 0/1. ત્યારબાદ દાખલા નંબર 2 જોઈએ. 2 અને 4 ની વચ્ચે આવેલી 6 સમમેય સંખ્યાઓ શોધો. હવે 6 સમમેય સંખ્યાઓ માટે 6 + 1 કરીએ તો 7 થશે. માટે 3 અને 4 ને સમાન હોય તથા છેદમાં 7 હોય તેવી સંખ્યાઓ આપણે મેળવીએ. એટલે કે 3 બરાબર શું લખાશે? 3/1 છેદમાં 7 લાવવા માટે ઉપર નીચે આપણે 7 વડે ગુણાકાર કરીશું. એટલે કે 7 × 3 21 થશે અને 7 × 1 બરાબર 7 થશે. એટલે કે 21/7 એ 3 ને સમાન સમય સંખ્યા થશે. એ જ રીતે 4 બરાબર 4/1 લખાશે. છેદમાં 7 લાવવા માટે અંશ અને છેદને આપણે 7 વડે ગુણાકાર કરીશું. એટલે કે 7 × 4 બરાબર 28 થશે અને 1 × 7 બરાબર 7 થશે. એટલે કે 28/7 એ 4 ને સમાન સમમેય સંખ્યા છે. અહીં આપણે 3 અને 4 ની વચ્ચે આવેલી સમમેય સંખ્યા શોધવાની છે. એટલે કે 21/7 અને 27/7 ની વચ્ચે આવેલી આપણે 6 સમમેય સંખ્યા લખીશું અને તે આ રીતે લખાશે: 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7. અને એ રીતે આપણને 6 સમમેય સંખ્યાઓ મળે છે. ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ.
3/5 અને 4/5 ની વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ શોધો. હવે 5 સમય સંખ્યાઓ માટે 5 + 1 = 6. અહીં બંને જે સંખ્યા આપેલી છે એના છેદ સમાન છે, એટલે કે છેદ સમાન કરવાની જરૂર નથી. અને આ બે જે સંખ્યા છે એને સમાન હોય તથા છેદમાં આ સંખ્યા આવવી જોઈએ કે 30. અને 30 એ કઈ રીતે આપણે લઈએ છીએ? તો અહીં 5 સંખ્યા શોધવાની છે એટલે 6 આવશે, અને બંનેના છેદમાં 5 છે એટલે કે 6 × 5 કરીશું એટલે કે 30. બંનેના છેદમાં 30 સંખ્યા આપણે લાવવાની છે. પહેલી સંખ્યા જોઈએ 3/5 બરાબર 3 × 6 અને 5 × 6, અને તેથી આપણને 6 × 3 કરીએ તો 18 અને 5 × 6 કરીએ તો 30 જવાબ મળશે. અને 18/30 એ 3/5 ને સમાન સમય સંખ્યા છે. એ જ રીતે બીજી સંખ્યા 4/5, એ સંખ્યાને પણ અંશ અને છેદમાં 6 વડે ગુણાકાર કરીએ એટલે કે 4 × 6 = 24 થાય, 5 × 6 = 30 થાય, અને એ રીતે 24/30 એ 4/5 ને સમાન સમય સંખ્યા મળે છે. હવે મિત્રો 3/5 અને 4/5 ની વચ્ચેની સંખ્યા શોધવા માટે આ જે બે સંખ્યાઓ જે છે 18/30 અને 24/30 ની વચ્ચે આવેલી આપણે 5 સમય સંખ્યા લખીશું, અને તે આ રીતે લખાશે. 18 પછી 19 આવશે એટલે 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30 લખાય. દાખલા નંબર 4 જોઈએ. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો. પહેલું વિધાન છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. મિત્રો, પ્રાકૃતિક સંખ્યામાં 1, 2, 3 સંખ્યાનો સમાવેશ થાય છે, અને જે પૂર્ણ સંખ્યા પણ કહેવાશે. અને તેથી આ જે વિધાન છે એનો જવાબ હા આવશે, અથવા એ વિધાન સત્ય છે. બીજું વિધાન છે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. મિત્રો, આ વિધાન અસત્ય છે, કારણ કે -2 એ પૂર્ણાંક છે, પરંતુ તે પૂર્ણ સંખ્યા નથી. ત્રીજું વિધાન દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો એ વિધાન પણ અસત્ય આવશે, કારણ કે 1/4 એ સમય સંખ્યા છે, પરંતુ તે પૂર્ણ સંખ્યા નથી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો વારંવાર જોઈ મહત્વના મુદ્દાનું વારંવાર પુનરાવર્તન કરજો, જેથી લાંબા સમય સુધી આપણને યાદ રહી જાય. અંતમાં વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી બીજા વિડીયો તમને સરળતાથી પ્રાપ્ય બને. આભાર.